નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ મનપાની ચૂંટણી માટે રણશીંગું ફૂંકાયું છે. 48 વોર્ડની 192 બેઠકો પર ખરાખરીનો જંગ છે. ત્યારે ખાડા વોર્ડમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. ખાડિયા વોર્ડની વાત કરીએ તો આરોગ્ય સુવિધા અને પીએચસી સેન્ટરનો અભાવના કોંગ્રેસ પર આક્ષેપ છે. ખાડિયા વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ખડિયા વોર્ડ જે હેરિટેજ ઇમેજ ગુમાવતું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા અહીંયા નિવેદન આપવામાં આવ્યું છે કે રોડ રસ્તા અને ગટરની સારી કામગીરી કરાઈ છે. ખાડિયામાં રેફરલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. ખાડિયા વોર્ડમાં ભાજપનો જીતનો દાવો છે. ભાજપના ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડશે તેવા સવાલો થઈ રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસે જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જે વર્ષોથી પાણી અને ટેન્ડરની લાઈનો હતી એના માટેના અમે 50 કરોડથી વધારે કામો પાસ કરીને એનું કામ અત્યારે કામ ચાલુ કરી નાખ્યું છે. બીજી વસ્તુ રેફરલ હોસ્પિટલ જે 15 વર્ષથી જે બંધ હાલતમાંથી એ રેફરલ હોસ્પિટલથી અમે ચાલુ કરાવી છે. પાણીનો બોર્ડ કરાવ્યો, નવી ઓફિસ કરાવી, પછી તમે વાત ના લઈ એ બી નવું અમે કરાવડાવ્યું છે. બીજા વિકાસના કાર્યમાં જ્યાં બી અત્યારે પૂર્વ વિસ્તારમાં 125 કરોડના ખર્ચે બી અમે અત્યારે 70-80 કામો બી અમે કરાવડાયા છે. ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે મતદાન છે અને અમદાવાદ જિલ્લામાં ખાડિયા વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં પ્રજાલક્ષી કેવા કાર્યો થયા છે, કેવી માંગ છે, કેવા પડતર પ્રશ્નો છે, કેવો વિકાસ થયો છે, શું માંગ છે, કેવો ઉમેદવાર હોવો જોઈએ. કોંગ્રેસ અને ભાજપના કેન્ડિડેટ સાથે જે લોકો છે તેમની સાથે વાત કરીશું કે આ વિસ્તારમાં કેવા સેવાના કાર્યો થયા છે. હોસ્પિટલનું ડેવલપમેન્ટ કરાવ્યું, પછી ઘણા એવા ડ્રેનેજના રસ્તા હતા એ સોલ્વ કર્યા. અમારા ચારે કાઉન્સિલરો સારો બજેટ આપીને આરસીસી રોડથી માંડીને પાણીના કામ સુધીના વિકાસ થયા. રોડ રસ્તા અને પાણી અને તમામ પોલ્યુશનની મહદ અંશે બધી સેવાઓ પૂરી પાડવા માટે પોલ્યુશનના કામ અંતર્ગત લગભગ 25 સ્પોટમાં પોલ્યુશનના કામની કામગીરી અંતે પૂર્ણ થવા આવી અને આગામી દિવસોમાં પોલ્યુશનની ફરિયાદ ના મળે તે દિશામાં મહદ અંશે કામ કરવા માટે આરોગ્યને લક્ષીની વાત કરો તો આરોગ્યને લક્ષીને રેફરલ હોસ્પિટલથી લઈને અર્બન હેલ્થ સેન્ટરથી લઈને તમામ સુવિધાઓ જે છેવાડાના માનવી છે તેની મધ્યમ વર્ગના લોકો અહીંયા વસવાટ કરે તેમને તમામ સુવિધાઓ પૂરી પાડી શકાય તે પ્રકારે તબીબી સહાય અને બધી સેવાઓ પૂરી પાડવામાં આવે તો તેના માટે હવે નવી ટાંકીમાં અધુબસ્ત બની ગઈ છે. અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી બની ગઈ છે અને ડ્રેનેજના પ્રશ્નો માટે જે જૂના પ્રશ્નો હતા ડ્રેનેજ લઈને ખાડિયા વોર્ડમાં એના માટે પ્રોજેક્ટ ઉપર કામ કરે કે જે એરિયામાં ડ્રેનેજ લઈને બહુ મોટી સમસ્યા હોય તો તેના માટે પહેલેથી લઈને છેક સુધી કે એકવાર ખોદ્યા પછી ફરી અને જોવું ના પડે. ડ્રેનેજ પાણી બધું જ એ વખતે જોયું પ્રોજેક્ટથી કામ ચાલુ છે. તો આપણે કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળ બતાવશો તો આજે અત્યારે વોલ દેખાઈ રહી છે એ પોતે હેરિટેજ છે અને એની પાછળ જ કોમર્શિયલ જે થયું છે એ વિકાસનું નામ નથી પણ એ વિનાશ જ છે. જે કોમર્શિયલ હેરિટેજની વાત હોય તો સામાન્ય માણસે જો પોતાનું મકાન પડ્યું હોય અને તૂટ્યું હોય તો એને બાંધકામ કરવા માટે હેરિટેજની મંજૂરી લેવી પડે અથવા તો ત્યાંથી નોટિસો આવતી હોય. પણ જ્યારે સરકારને જો વિરોધમાં દરેક વસ્તુનું કામ કરવું હોય તો ત્યાં એમને કોઈ જ નીતિ નિયમો લગતા નથી. સામાન્ય પ્રજાને દંડવાનું કાર્ય આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં થઈ રહ્યું છે કે જ્યારે આ જ ભારતીય જનતા પાર્ટી ₹2 તેલના ડબ્બામાં વધે ને ત્યારે પેલા ડબ્બાને વેલણ લઈને નીકળી પડતા હતા એ આજે ગેસના બાટલા માટે ક્યાં છે, તેલના જે ભાવ વધી રહ્યા છે એના માટે ક્યાં છે. શિક્ષણની અંદર બિસ્માર હાલતમાં મ્યુનિસિપાલિટીની સ્કૂલો જોવા મળે છે. કોઈપણ જાતનું સ્ટ્રક્ચર નથી, કશું નથી, સંખ્યા પણ આવતી નથી. એના માટેના કોઈપણ જાતના કાઉન્સિલરો કે સ્થાનિક નેતાઓ ભાજપના કોઈ કામ કરતા નથી. બીજી વાત કે હેલ્થની વાત આવે તો અહીંયા ફેસી સેન્ટર તો નથી પણ જે અર્બન સેન્ટર છે એની અંદર પણ છેડા એવા છે કે એની અંદર તમે કોઈને એક્સરે કરાવવા જવું પડે તો 2 કિલોમીટર દૂર જવું પડે છે, બેરામપુરા જવું પડે છે. એકદમ નીચું છે. શિક્ષણનું સ્તર તો એકદમ નીચું છે. ખાડિયા વિસ્તારની અંદર જે ટોપ લેવલની સ્કૂલો હતી બધી ટોપ લેવલની નીકળી ગઈ છે અને પ્રજાલક્ષી જે કામ થવા જોઈએ તો બીજેપી વાળાએ પ્રજાલક્ષી કોઈ જ કામ કર્યા નથી. નગરનો મિનિંગ એ લોકોને કહે નગર એટલે ન એટલે નળ, ગ એટલે ગટર ને ર એટલે રોડ. આ ત્રણેયમાંથી એક કામ થયું નથી એ લોકોનું. મહિલાઓ માટે સુવિધાની અંદર અમે લોકો ચારે કાઉન્સિલરો અમારી ઓફિસે તેમજ અમારા ઘરે દરેકના ઘરે એ લોકો દરેક સુવિધા
જે પણ સરકારી યોજનાઓ તેમજ કોર્પોરેશનની યુસીડીના કામો તેમજ જે યુસીડીની લોનોનું ને એ બધું કામ અમે લોકો સારી રીતે બહેનોને સાથ સહકાર સાથે રહીને આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પરના ઉમેદવાર જે પણ આવશે એની આખી પેનલનો ભવ્ય વિજય થશે કેમ કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું એ સિવાય એમની પાસે કોઈ બીજો આરો જ નથી. વિસ્તારની અંદર રહેવું નહીં, ફરવું નહીં અને પાયાની કોઈ જરૂરિયાતો પર ક્યારે ફોકસ આપવું નહીં. ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવે, ચૂંટણી પતી ગયા પછી ખાડિયાની પ્રજા જોડે અમને કોઈ નિસ્બત જ નથી. જો તમે વિકાસનું કામ કર્યું અને તમે જો ખાડિયાને તમે પ્રજાને સાચવી લીધી હોત તો અત્યારે ખાડિયાની પ્રજાની વૃદ્ધ જે ખાડિયાના લોકો જે હતા એ અત્યારે ખાડિયામાંથી માઇગ્રેટ કરીને બીજા વિસ્તારમાં રહેવા ન ગયા હોત. આ તમારી નિષ્ફળતાના કારણે જ માત્ર ને માત્ર તમારી અહંકારી નીતિના કારણે જ ભારતીય જનતા પાર્ટીની કુશાસિત શાસનના કારણે પ્રજાને ખાડિયામાંથી બહાર નીકળવાનો વારો આવ્યો છે અને તકલીફોનો સહન કરવાનો પ્રજાને આ લોકોની ભેટના કારણે મળ્યો છે. વિપક્ષ કહી રહ્યો છે કે સેવાના કાર્યો નથી થયા, જ્યારે સત્તા પક્ષ જે હતું તે કહી રહ્યું છે કે તમામ સેવાના કાર્યો આ વિસ્તારમાં થયા છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. ત્યારે વિપક્ષ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં કોંગ્રેસનો વિજય થશે. પરંતુ જોવાનું રહેશે, 26 એપ્રિલે મતદાન છે, ત્યારબાદ ખબર પડશે કે આ વિસ્તારમાં કોનું રાજ આવશે. ત્યાર પછી જય જાની સાથે સચિન કડિયા.